જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં કાવ્ય નંબર 11 શિકારીને વિશે સમજવાનું છે। તો શિકારી કાવ્યના કવિ છે કલાપી। એનો જન્મ છે 26/10/1874, અવસાન 9/6/1900। તો પહેલા નાના એવા પેરેગ્રાફમાં કવિ પરિચય આપેલ છે, તો થોડો કવિ પરિચય આપણે મેળવી લઈએ। કવિ કલાપી, તેમનું મૂળ નામ છે સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ। આપણે એક વાક્યમાં પ્રશ્ન જવાબ આવશે, કવિ કલાપીનું મૂળ નામ જણાવો। ત્યારે આપણે કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ, અમરેલી જિલ્લાના લાઠી રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો। કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે। પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે। કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ સંગ્રહ છે। હવે કવિ કલાપીનું આપણે થોડો એવો પરિચય જોયો કે તેમનું મૂળ નામ શું છે, તેમનો જન્મ ક્યાં થયો હતો। હવે કવિ કલાપીએ શિકારી કાવ્ય કોને સંબોધીને લખ્યું છે, કાવ્યમાં શું દર્શાવ્યું છે, કેવા ભાવથી લખ્યું છે, તેના વિશેનો નાનો એવો પેરેગ્રાફ, આપણે કાવ્યનો સારાંશ આખો આવી જાય એવી રીતેનો એક પેરેગ્રાફ છે। એ પેરેગ્રાફની સમજૂતી આપણે પહેલાં સમજી લઈએ। આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે। કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે કે તું આ સહાર રહેવા દે। યુવાનને વાર્તા એટલે કે સમજાવતા કહે છે, વાળે છે। કાવ્ય નાયક કવિ યુવાનને શું કહે છે કે તારે શિકારીનો સંહાર કરવાનો। શિકારીને કહે છે યુવાન શું કહે છે તો કે તારે પક્ષીનો છે શિકાર કરવાનો છે નહીં, શિકાર કરવાથી પક્ષી આપણને મળશે નહીં। આ આખું વિશ્વ સંતોનો આશ્રમ છે। વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે। આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું છે, જે તે એકરૂપ છે। વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે। જો આપણે પક્ષીનો સંહાર કરશું, એનો શિકાર કરશું, તો આપણે તીરથી જો એને મારશું તો આપણને શું મળશે? માત્ર એનું શરીર મળશે, એનો આત્મા કે એના ગીત મળશે નહીં। આ જ વાત મનુષ્યને પણ કેટલી જ લાગુ પડે છે। સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે। આ પણ એક વાક્યનો પ્રશ્ન જવાબ બહુ ઉત્તમ છે। કવિએ શું કીધું છે કે જો આપણે સુંદરતા પામવી હોય તો પહેલાં આપણે સુંદર બનવું પડે। કોઈનું મન જો આપણે જીતવું હોય તો એના માટે આપણે ઘણું બધું જાતું કરવું પડે, તેના પ્રત્યેની ભાવના, લાગણી રાખવી પડે, તો આપણે કોઈને પામી શકીએ। માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિની સુંદરતાની વાત છે। કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે। આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે। શિકારીને કાવ્ય કૃતિ કઈ છંદમાં રચાયેલી છે એવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે અનુષ્ટુપ છંદ લખવાનું છે। તો હવે કાવ્યમાં નાના એવા પેરેગ્રાફમાં કવિએ આખા કાવ્યને વર્ણવી અને તેનું વર્ણન, તેની સમજૂતી, ટૂંકમાં તેનો સાર આપી દીધેલો છે। તો હવે એ આપણે કાવ્યની પંક્તિ એક એક વાંચતા જશું અને સમજતા જશું। તો કાવ્યની શરૂઆત, રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। હવે કવિ કોને કહે છે તો કે શિકારીને શું કહે છે તો કે રહેવા દે સંહાર યુવાન એટલે કે યુવાન જે શિકારી, જે શિકાર કરવા માટે જંગલમાં જાય છે, તેને કવિ સંબોધીને કહે છે કે તું પક્ષીનો શિકાર કરવાનું રહેવા દે। ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। આ આખો આશ્રમ એટલે કે આખું વિશ્વ છે, આખું જગત છે, એ કોનું છે તો કે સંતોનો આશ્રમ છે। આપણે કાંઈ પણ વસ્તુ ભેગી લઈ આવ્યા નથી, લઈ જવાના નથી, એટલા માટે આ
જગત ઉપર આ દુનિયામાં આપણું કાંઈ જ અસ્તિત્વ છે નહીં. બધા જ વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી બધા જ પોતાની રીતે હરીફરી શકે છે. પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ, અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય ઉમળું. હવે બધા જ કીધું ને કે ભાઈ બધાનો આશ્રમ છે. આ જે દુનિયા છે, જગત છે, એનામાં ઉપર ધરતી ઉપર રહેવાનો બધાને અધિકાર છે. ફૂલડા, પંખી, લતા, પછી ઝરણા, પાણી, પછી ઝાડ, બધા જ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ આ દુનિયામાં રહી શકે છે. તો એનો સંહાર કરવાનો આપણે કોઈને અધિકાર છે નહીં. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. હવે પછીની પંક્તિમાં કવિ શું કહે છે તો કે તીરથી પામવા, જો પક્ષીનો તો શિકાર કરીશ, એને તીર મારી દઈશ તો તીરથી ખાલી તને પક્ષીનું શું મળશે? ખાલી શરીર મળશે. કેમ કે આપણે પક્ષીને તીર મારી દઈએ તો પક્ષી મૃત્યુ પામે છે. હવે જો પક્ષીને આપણે પામવું હોય અને જો તું તીર મારીશ તો શું થશે? તો કે ખાલી પક્ષીનું આપણને શરીર જ મળશે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષી આપણને મળશે નહીં. પછી આપણે એનો અવાજ ક્યારેય પણ સાંભળી શકશું નહીં. એટલે તીરથી પક્ષીને પામવું ક્યારેય શક્ય બનશે નહીં, એવું કવિ યુવાન શિકારીને કહે છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તહને. હવે પક્ષીને પામવાને, જો તારે પક્ષીને પામવા હોય, પક્ષી સાથે રમત કરવી હોય, પક્ષીનું કેકારવ સાંભળવું હોય, એનું મધુર ગીત જો સાંભળવું હોય તો તારે શું કરવું પડશે કે પક્ષી ક્યાંય પણ હોય તો આપણે એને છાનો સુણ ગીતને, એ જ્યારે એના મનથી કોઈ પણ પ્રકારનો અવાજ કરતા હોય, ગીત કરતા હોય, ત્યારે તું છાની રીતે જોઈ અને એના ગીતને સુણ એટલે કે સાંભળજે. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. જ્યારે પક્ષી કોઈ દાણા ચણતા હોય અથવા તો કોઈ ક્યારેય જંગલમાં જો આપણે પક્ષી જોઈએ ને તો આપણે છાના છાના જોઈએ ને તો શું થાય તો કે પક્ષી એના મધુર ગીત ગાતા હોય છે. જ્યારે જો આપણે એની સામે જઈને ઊભા રહીએ છીએ તો ઓચિંતા એને આપણે ડર લાગે છે, બીક લાગે છે. એને એમ થાય કે આ કદાચ મારો શિકાર કરવા માટે આવ્યા હોય તો એ આપણાથી બી અને ઉડી જાય છે. તો પક્ષીને પામવા હોય તો આપણે છાની રીતે એના ગીત સાંભળવા પડશે, તો આપણને પક્ષી મળશે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. આ પંક્તિમાં કવિએ બહુ મહત્વની વાત કરી છે. શું કીધું છે તો કે જો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. આપણું સૌંદર્ય આપણે વેડફી દઈએ તો આપણને સુંદરતા મળે નહીં. આપણે જો પક્ષીનો શિકાર કરી લઈએ ને તો પછી આપણને પક્ષી ન મળે, પરંતુ એનું મૃત સ્થૂળ શરીર મળે. પરંતુ સૌંદર્ય પામતા પહેલાં શું બનવું પડે તો કે સૌંદર્ય પામતા પહેલાં આપણે સુંદર બનવું પડે. જો પહેલાં આપણા મનના વિચારો સારા હશે તો આપણે કોઈ પાસેથી સારું શીખી શકશું. નહીંતર આપણને પણ જો આપણે કોઈની જેવા વિચારોથી જોશું એવા જ વિચારોવાળા વ્યક્તિ આપણને સામે દેખાશે. ત્યાર પછીની પંક્તિમાં સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એનો ઉપભોગ છે. સૌંદર્ય ખેલવું, જો આપણો વિચારો કેવા છે કેવા નહીં એ આપણે જોવાનું છે. તો સૌંદર્ય ખેલવું એ શું કરવાનું છે તો કે એ તો પ્રભુનો ઉપયોગ છે. જો પ્રભુ પાસેથી આપણે સારી દ્રષ્ટિ, સારા આશીર્વાદ લઈને જો આગળ વધશું તો આપણે કોઈ પણનું સુંદરતા છે કોઈ પણ પાસેથી આપણે સારું શીખી શકશું. જેવું આપણે આ દુનિયામાં જગત ઉપર જોશું કરશું એવા જ વિચારો આપણા મનમાં ઉત્પન્ન થશે. પછી છેલ્લી પંક્તિમાં કવિ કહે છે રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈક ભળવું. હવે છેલ્લી પંક્તિમાં કવિ શું કહે છે કે યુવાન શિકારીને શિકાર કરવા માટેની ના પાડે છે કે પક્ષીને તું શિકાર કરવાનું રહેવા દે. બધે છે આદ્રતા છાય. હવે આખા જ દુનિયામાં આખા વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે, એટલે આપણે એકને રહેવાનો અધિકાર છે
નહીં. કોઈ પણ પક્ષી, પ્રાણી, ઝાડ, પૃથ્વી, જળ, વાયુ બધા જને રહેવાનો અધિકાર છે પૃથ્વી ઉપર. તો આપણો એવો કોઈ હક નથી કે આપણે આપણા મનનું ધાર્યું કરીએ અને બીજાને સુખેથી રહેવા દઈએ નહીં. તો રહેવા દે સંહાર, એટલે છેલ્લી પંક્તિમાં કવિ શું કહે છે શિકારીને? તે તો કહે છે કે તું શિકારીનો શિકાર કરવાનું રહેવા દે, બધે છે આદ્રતા છાઈ, તેમાં કંઈક ભળવું ભલું. એટલે દુનિયામાં, વિશ્વમાં બધા જને પોતપોતાની રીતે, જેવી રીતે જેનું મન કહે તેવી રીતે તેને વર્તવાનું છે. આપણે આપણું જ બધું છે એવું માનવાનું નથી. જો હવે અહીંયા કાવ્યની સમજૂતી, કાવ્યના પહેલાં આપણે કાવ્યની સમજૂતી જોઈ, ત્યાર પછી કાવ્ય આપણે સમજતા ગયા, જોતા ગયા અને વાંચતા ગયા. ત્યાર પછી આપણે હવે છે કાવ્ય તો અહીંયા પૂરું થાય છે આપણું શિકારીને. હવે એ કાવ્ય છે એ તમારે હજી એક વખત વાંચી લેવાનું છે, ઉપર એની સમજૂતી પણ વાંચી લેવાની છે, અને ત્યાર પછી હોમવર્ક છે. તો હોમવર્ક છે એ હોમવર્ક હું તમને હમણાં સમજાવી દઉં છું, ત્યાર પછી હોમવર્કનો ફોટો પાડીને પણ મોકલાવું છું કે જેથી કરી અને હોમવર્ક તમારી પાસે રહે. તો જો હોમવર્કમાં આપણે 8 પાઠ ચાલી ગયા છે, બરોબર. તો 8 પાઠ સુધીનું આપણે હોમવર્ક લીધું છે. એમાં વ્યાકરણ આવી જાય છે, એમાં જોડકા આવી જાય છે, અને એક વાક્યના પ્રશ્ન જવાબ પણ એમાં આવી જાય છે. તો પહેલાં હોમવર્કમાં શું છે તો કે અ વિભાગ સાથે બ વિભાગને જોડવાના છે. આપણને બધાને ખબર જ છે કે આપણે પરીક્ષામાં સાહિત્ય પ્રકારના, પછી કવિ લેખકના જોડકા છે એ આવે છે. તો જોડકા જોડો એમાં પહેલું છે વૈષ્ણવજન, બીજું રેસનો ઘોડો, ત્રીજું સિલવંત સાધુને, ચોથું ભૂલી ગયા પછી, અને પાંચમું દીકરી. તો હવે એ સામે એનો સાહિત્ય પ્રકાર છે એ ગોતી અને તમારે એની સામે જોડકા જોડવાના થશે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે અલંકારના કેટલા પ્રકાર છે અને કયા કયા, માત્ર નામ જણાવવાના છે. આપણે અલંકાર બધા સમજી ગયા, શીખી ગયા, ઉદાહરણ સહિત આપણે સમજી ગયા છીએ. લખાવી પણ મેં તમને દીધા છે, અને અત્યાર પહેલાંના વિડીયોમાં પણ મેં તમને અલંકાર મોકલેલા છે. એટલે અલંકારના ખાલી પ્રકાર અને એના ખાલી માત્ર નામ તમારે લખવાના છે, ઉદાહરણ સહિત લખવાના નથી. ત્યાર પછી જોડણી ભેદે અર્થભેદ, શબ્દના અર્થ જણાવો. આપણે ત્યાર પહેલાં જોયું હતું ને કે જોડણી ભેદે અર્થભેદ, કે એક જ ખાલી વચ્ચે એક અક્ષરનો જ ફેર હોય છે, છતાંય શું થાય છે તો કે સામે એનો અર્થ ફરી જાય છે. આપણે ક્યારેક લખવામાં જો ઝડપ થઈ જાય તો અર્થનો શું થાય છે, અનર્થ થઈ જાય છે. એટલા માટે થઈ અને આપણે જોડણી ભેદે શબ્દના અર્થભેદ, એમાં પહેલું છે અસ્ત્ર શસ્ત્ર, બીજું અબજ અને અજબ, ત્રીજું ઇનામ અને ઈમાન, ચોથું ઉપહાર અને ઉપાહાર. હવે 4 શબ્દમાં તમે જોજો એક એક શબ્દ અથવા તો કાના માત્રનો જ ફેર છે, પણ છતાંય એના સામે અર્થ છે તે ફરી જાય છે. તો એ અર્થ આપણે સાચા સામે લખવાના થશે. ત્યાર પછી પ્રશ્ન ચોથો છે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં જવાબ આપો. હવે જો આપણે જોડકામાં જોયું ને તો એમાં 5 પાઠના શું આવી ગયા છે તો સામે સાહિત્ય પ્રકાર. જ્યારે નીચે એક એક વાક્યના પ્રશ્ન જવાબ છે એમાં શું લખવાનું છે, તમારે લેખક અથવા તો પાઠનો સાહિત્ય પ્રકાર લખવાનો છે. એટલે બંને છે તમને સરખા પાકા થઈ જાય. તો હવે એમાં પહેલું છે રેસનો ઘોડો પાઠના લેખકનું નામ જણાવો. ત્યાર પછી બીજું છે વાયરલ ઇન્ફેક્શન પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ત્યાર પછી ત્રીજું છે હું એવો ગુજરાતી કાવ્યના કવિનું નામ જણાવો. ત્યાર પછી ચોથો છે છત્રી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે દીકરી કાવ્યના કવિનું નામ જણાવો. જો હવે આપણે જે કાંઈ આજે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક આપણે જેટલા ચેપ્ટર ચાલી ગયા છે એ બધા જ ચેપ્ટરમાંથી લઈ અને આપેલું છે. એટલા માટે તમારે હોમવર્કમાં સરખું વ્યવસ્થિત જોતું જવાનું છે, સમજતું જવાનું છે, અને હોમવર્ક તમારે ફરજિયાત લખવાનું થશે. જય ગુરુદેવ.